જય સોમનાથ. હવે ત્યાં કોડીનારમાં આખી જે ઘટના બની છે એ ઘટનાની તો તમે વિગતે વાત કરશો જ, એમાં તો કોઈ સવાલ નથી, કારણ કે તમારા ઉપર વીતી છે. તો તમે ત્યાં કોડીનારમાં કયા કયા પ્રકારની રાજકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ કઈ રીતે કરી રહ્યા છો એનો થોડો દર્શકોને પરિચય આપશો, જેથી કરીને ખ્યાલ આવે કે કેવા લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. જી, મારો પરિચય આપું છું. મારું નામ કરશનભાઈ મુળજીભાઈ સોલંકી છે સાહેબ. હું છે ખેતી, મારા બાપ દાદાનો વ્યવસાય મુખ્ય ખેતી હતો. હું ગ્રેજ્યુએટ થઈને 1981માં કોડીનારમાં સોમનાથ ક્લોથ સેન્ટર નામની મેં દુકાન કરેલી છે, જે મેં મારા માલિકના નામે અને હકે મેળવેલી લીધેલી હતી. એ જ 45 વર્ષથી નંબર 1 કોડીનારમાં સૌથી મોટો કાપડનો શોરૂમ અમારી પાસે છે, અને સારામાં સારો દરેક સમાજના લોકો સૌથી વધારે ગ્રાહક અમારે ત્યાં આવે છે, અને અમે સારી રીતે ચલાવીએ છીએ. ગઈકાલે હું અમદાવાદ હતો બુધવારના રોજ, અને સીએમ સ્વાગત કાર્યક્રમમાં જતો, એટલે મારા મોબાઈલ સાયલેન્ટ કરીને ત્યાં અંદર સ્ટોરમાં મુકાવેલા હતા. બહાર નીકળ્યો તો મારા પરિવારના 15-20 ફોન મિસ કોલ આવી ગયા, એટલે મેં તાત્કાલિક ફોન કર્યો. તો મને કે ભાઈ આપણી દુકાનનો આગળનો ભાગ તોડી નાખ્યો છે, નગરપાલિકા 2 જેસીબી લઈને આવી છે અને તોડી નાખ્યો છે. તમે તો કોઈ નોટિસ કે તમને આગલા દિવસે કંઈ કીધું છે? મને કે ના, કોઈ પણ જાતની નોટિસ નથી. હવે સાહેબ આપનું ધ્યાન દોરીશ કે 20/8/2025માં એને મને મારી દુકાનની મિલકત ગેરકાયદેસર છે બોગસ નોટિસ આપેલી. એને મેં ખૂબ સારો જવાબ આપ્યો કે ભાઈ દિનુભાઈ, જે તમારી પોતાની જે કોડીનાર શહેરની અંદર ગેરકાયદેસર મિલકતો છે એ